વાત કરીએ ભાવનગરની તો ભાવનગર શહેર જિલ્લામાં દિન પ્રતિદિન ચોરી ચકારીની ઘટનાઓ જે છે તે ચર્ચામાં આવતી હોય છે તો તેને લઈને તસ્કરરાજ પણ જણાઈ રહ્યું છે ચોરીના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે ત્યારે આવો જ એક બનાવ જે છે તે સામે આવ્યો છે સુભાષનગર વિસ્તારની સોસાયટીમાં રહેતા મહિલા કાળિયાબેડ જેઠના ઘરે લૌકિક કામ કરી ગયા હતા તે રોકાયા હતા ત્યારબાદ તે વેળાએ તસ્કરોએ બંધ એક મકાનમાં તાળા તોડીને સોનાના દાગીનાની ચોરી કરીને નાસી છૂટ્યા હતા શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે તસ્કરો મેદાનમાં આવી રહ્યા છે રાત્રિના સુમસામ વિસ્તારો જે છે તે લાભ લઈને તસ્કરો ખાખીના ખોફ વિના બેફામ રીતે ચોરી કરીના બનાવ જે છે તે સામે આવતા હોય છે તો હજુ ગઈકાલે સિત્સર નજીકની જ્ઞાનમંજરી કોલેજમાંથી ₹15 લાખની ચોરીનો બનાવ તાજેતરનો જ છે ત્યાં આજે ફરી સુભાષનગર વિસ્તારની આ સોસાયટીના ઘટના બનવા પામી છે ત્યારે તસ્કરોએ એક મકાનને નિશાન બનાવ્યું હતું અને ત્યાંથી નાસી છૂટ્યા હતા।